મહેસાણાના વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું કે શિક્ષણ માત્ર રોજગાર માટે નહીં પરંતુ ઉત્તમ જીવન માટે જરૂરી છે। સમારોહમાં કુલ 2213 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોલેજની પ્રથમ બેચના 147 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। મુખ્યમંત્રીના હસ્તે 1.5 મેગાવોટના સોલર પ્લાન્ટનું લોકાર્પણ અને 25 કરોડના આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એરેનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કારણે ગ્રીન કેમ્પસ તરીકે પણ યુનિવર્સિટી આગળ વધી શકશે। સાથે સાથે 25 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે ગુજરાત એ કોમનવેલ્થ અને ભારત દેશે ઓલિમ્પિક માટે જ્યારે તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓને અને આવનારા સ્પોર્ટ્સમેનને આ કેમ્પસની અંદર પણ પોતાના ટ્રેનિંગ માટે, પોતાની પ્રેક્ટિસ માટે અને ગુજરાત સરકાર દ્વારા કરે પણ કોઈ ગેમ્સનું એલોકેશન થાય એના માટેની તૈયારી કરી છે। इसमें भागीदार थे, बहुत ही अच्छा लगा। हमारे राज्य के मुख्यमंत्री साहब भी थे, उन्होंने इस इवेंट को इतना इम्पोर्टेंस दिया है कि उन स्टूडेंट के बीच में आकर उनको प्रोत्साहित किया है, उनको इनकरेज किया है। उनके यहाँ के टीचर्स, फैकल्टी को बहुत इनकरेज किए हैं कि आप लोग बहुत बड़ा काम करें। पेरेंट्स जो उनके माता पिता हैं उनको भी बहुत बताया गया कि आप लोग अपने बच्चे को इतना अच्छा एजुकेशन दिए हैं। तो ये मेरे लिए तो लगता है ये एक बहुत ही इम्पोर्टेंट डे है।